આજની કથા છે પ્રભુની આજ્ઞા. આજની કથા પ્રભુની આજ્ઞા એ જ ધર્મ. આ પ્રસંગ છે દાદા ખાચર મહારાજ જાન લઈને પરણાવા ગયા ભટવદર, ત્યાંનો આ પ્રસંગ છે. તો દિવસ એકાદશી અને મહારાજે બધાને ત્યાં મિષ્ટ ભોજન જમાડ્યા. ત્યારે કીધું કે પ્રભુની આજ્ઞા એ જ શુભ ધર્મ છે. પ્રત્યક્ષ ભગવાન હોય, જે આજ્ઞા કરે એ ધર્મ. પણ અત્યારે કોઈ એમ કે અમે બહુ મોટા છીએ અને એકાદશી છે, જો વાંધો ને આ ચૂરમાના 2 લાડુ, ભજીયા ગાંઠિયા જમું, તો ના, એ અત્યારે નહીં, અત્યારે ન બને. એ આજ્ઞા કરે શ્રી હરિ જે પ્રમાણે, તે ધર્મ છે ઉત્તમ તે હટાણે. આજ્ઞા પ્રમાણે વર્તે જ જેહ, પામે પ્રભુ ધામ નિવાસ તેહ. આજ્ઞા પ્રમાણે વર્તે તે જ ભગવાનના ધામને પામે. 100 વાતની એક વાત, ભગવાનની આજ્ઞા એ જ શુભ ધર્મ, અને ધર્મનું પાલન એ અક્ષરધામમાં જવાનો રસ્તો. વાનરોએ શુભ ધર્મ ધાર્યો, પુલસ્તનો વંશ વિશેષ માર્યો. બોલો, વાંદરાએ શું ધર્મ પાડ્યો હતો? અને પુલસ્ત ઋષિનો વંશ નિકંદર કાઢી નાખ્યું રાવણનું. તથાપિ રીજા રઘુનાથ તેથી, પાયમા સૌ ઉત્તમ ધામ એથી. બોલો, વાંદરાઓ ભગવાનનું ધામ પામી ગયા. પછી ગોપી ગોવાળ વ્રજવાસી જે શી સાધનાઓ કરતા તે, તથાપિ આજ્ઞા પ્રભુજીની પાડી તો પાપ નાખ્યા બધાય પ્રજાળી, બાળી નાખ્યા. અષ્ટાંગ જોગી જન જોગ સાધે, તથાપિ તેને નહીં ધામ લાધે. તે ધામ પામી કુબજા કુનારી, જો કૃષ્ણ આજ્ઞાની શીશ ધારી. અષ્ટાંગ યોગની સાધના કરનારા ધામ પામતા પામતા રહી ગયા, અને 8 અંગે કુબડી એટલે 8 અંગ જેના શરીરમાં વાંકા હતા, એવી કુબજા એ ભગવાનનું ધામ પામી ગઈ. બોલો, જો અર્જુને ધારી સુધર્મ નિષ્ઠા, પ્રીતિ ન દેઠી પ્રભુની વરિષ્ઠા. ધૈરા સુશસ્ત્રો પ્રભુના કહ્યાથી, ત્યારે ગયા મોક્ષ પ્રભુ કૃપાથી. અર્જુને શું કામ કર્યું? ભારતીય લડાઈમાં કામ કર્યું શું? બોલો, પ્રભુનું ધામ તો પામ્યા. અર્જુનજી ભગવાનનું ધામ તો પામ્યા. વિશેષમાં નર નારાયણ દેવની જય. નારાયણ અને નર એની જોડી થઈ ગઈ. નર એટલે અર્જુનજી. આ ધર્મ પાળવાથી આ લાભ થાય છે. બોલો, પ્રભુની આજ્ઞા તપ જાપ દેહ, પ્રભુની આજ્ઞા વ્રત સર્વ એહ. આજ્ઞાથી સૌ સાધન સિદ્ધ થાય, સર્વે પદો હસ્તી પદે સમાય. પ્રભુની આજ્ઞા, બરાબર, જપ ઈ, તપ ઈ, વ્રત ઈ, જે કે બધું એમાં આવી ગયું. હા, આજ્ઞાથી સૌ સાધન સિદ્ધ થાય. બધા એ આજ્ઞા પાલનથી બધા સાધન સિદ્ધ થઈ ગયા. સમજી ગયો? સમજાને? આજ્ઞા પાલનથી બધા સાધન સિદ્ધ થઈ ગયા, સમજી લો. આજ્ઞાનું ઉલ્લંઘન એ જ ભગવાનનો કુરાજીપો. આજ્ઞાનું ઉલ્લંઘન એ જ અક્ષરધામના દરવાજાને તાળા લાગી જાય. એના માટે આજ્ઞા પાલન એટલે અક્ષરધામના દરવાજાના તાળા ખુલી જાય. આજ્ઞાધરે સૌ સુર ને સુરેશ. જો બધાય દેવો પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે. આજ્ઞા થકી સૂર્ય કરે પ્રકાશ, આજ્ઞા થકી મૃત્યુ કરે વિનાશ. પ્રભુની આજ્ઞા શુભ એ જ ધર્મ, પ્રભુની આજ્ઞા શુભ એ જ કર્મ. પ્રત્યક્ષ જ્યારે પ્રભુ આહી હોય, આજ્ઞા કરે તે શ્રુતિ સત્ય સોય. બસ, ભગવાન આજ્ઞા. પ્રભુ સ્વેચ્છા પ્રમાણે આચરે, કરે ન કરે ને
અન્યથા કરે. પ્રભુ જે કહે તે ધર્મ ધરવો, એમાં સંશય કાંઈ ન કરવો. પ્રભુ જે કહે તે ધર્મ ધરવો, એમાં સંશય કાંઈ ન કરવો. બસ લ્યો, 100 વાતની એક વાત થઈ ગઈ ને પૂરી. આવી વાત છે. આજ્ઞા એ શુભ ધર્મ. ધર્મ શું? તો ધર્મ સૂતના વચન તે ધર્મ. ધર્મ સૂતના વચન તે ધર્મ. ભલા ભક્તો, કહું ને સાચું કહું કે ખોટું કહું? તમે સાચું જ કહો ને, ખોટું જ આવતું જ નથી ને કાંઈ. જો કોઈ એવી કઠિન આજ્ઞા નથી, કોઈ એવા કઠિન વ્રત જપ કરવા નથી, કોઈ એવા તીવ્ર તપ કરવા નથી. ફક્ત અને ફક્ત એક શિક્ષાપત્રીની આજ્ઞાઓ, 212 શ્લોક આપણા માટે. ના ના ના, 212 નહીં તો કેટલા? અરે હાવ થોડાક જ. સાંભળો, તમે છો હરિભક્તો, બરાબર? હરિભક્તોમાં તમે પુરુષો છો, અને સામે વાત કરે છે એ સાધુ ધર્મ પ્રકાશ. હું સાધુ છું. આપણે બેની વાત અત્યારે કરીએ. તમારે ને મારે રાજાના ધર્મ પાળવાના છે? નથી પાડવાના. આચાર્યના ધર્મ નથી પાડવાના. પછી બ્રહ્મચારીનો ધર્મ તમારે નહીં, અમારે નહીં. પછી વાતાવી બાઈઓના ધર્મ નહીં, તમારે નહીં, અમારે નહીં. વિધવાના ધર્મ તમારે નહીં, અમારે નહીં. તો અમારે ફક્ત અને ફક્ત સાધુના ધર્મ પાડવાના. તમારે ફક્ત અને ફક્ત ગ્રહસ્થના ધર્મ પાડવાના. પ્લસ એટલું છે કે સામાન્ય ધર્મ જે 120 સુધીમાં કીધું, એમાં જે કાંઈ આપણે આજ્ઞા આવતી હોય, હાલો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પાડવું. હવે વરમાં 1 વાર 2 વાર આવતું હોય, એમાં શું કઠિન છે? બધું કામ થતા હંકેરીને નાહી ધોઈને પવિત્ર વસ્ત્ર પહેરીને ભજન કરવા બેસી જાવ. લ્યો, આમાં શું કઠિન છે કયો? અને આજ્ઞા ગ્રહણ પૂરું થાય એટલે વસ્ત્ર સહિત સ્નાન કરી નાખવું. તમે ગ્રહસ્થ, તમારે 5-25 પૈસા ક્યાંક દાન કરી દેવાનું. અમે ત્યાગી, તો અમારે નાહી ધોઈને પવિત્ર થઈને અને ભગવાનની પૂજા કરી લેવી. આમાં કઠણ શું છે? જો પછી સૂતક આવ્યું તમારે, અમારે તો આવે નહીં કંઈ. અમારે માતા પિતા અને ગુરુ 3નું સૂતક આવે, બરાબર? કેટલું? કઈ ધામમાં જાય ખબર પડે, માનો કે ધામમાં ગયા 10 તારીખે અને ખબર પડી 25 તારીખે, બરાબર? 15 દી પછી ખબર પડી, તો વસ્ત્ર સહિત સ્નાન કરી નાખવાનું. જે સ્વામિનારાયણ વહી ગયું સૂતક ક્યાંય પાણીમાં તણાતું, પૂરું. આટલું પૂરું. બોલો, આમાં છે શું? માર્ગે ચાલતા શિવાલય દેવ મંદિર આવે તો નમસ્કાર કરવા. હવે આ રોજ ક્યાંય મંદિર આપણે રોજ ક્યાંય શિવાલય આડા આવતા હોય છે કે ક્યારેક આવતા હોય, આવે તો એમાં નમસ્કાર કરી લેવાનો શું વાંધો હતો? એમાં કઈ કઠિન તપસ્યા છે? કાંઈ નથી આવું. માટે 100 વાતની એક વાત, 100 વાતની એક વાત શિક્ષાપત્રી પ્રમાણે દેવું ને એ આપણો શુભ ધર્મ, અને એનેથી ભગવાન રાજી રહેજો. આવી તો કેટલી આજ્ઞાઓ છે સામાન્ય આજ્ઞામાં, બરાબર? કશ્યપી પ્રાણો હિંસા ને કાળે તમામ સૂક્ષ્મ મતકુણાદિ રપી બુદ્ધિયા કદાચારના, જો 11મો શ્લોક, બરાબર? કશ્યપ પ્રાણ, જીવ પ્રાણી માત્ર ક્યારે હિંસા કરવી નહીં. ના, સૂક્ષ્મ જીવ તેની હિંસા નહીં કરવાની. આપણે ક્યાં હિંસા કરવા જાય છે? હા, એટલે આવી બધી નાની મોટી જે કઈ આજ્ઞા છે એ પાડે એટલે આપણો ધર્મ પડી જાય અને ભગવાનના ધામમાં ડંકા દઈને જવું છે. સાંભળો, સાંભળો, તમે સાંભળો, સાંભળો, સાંભળો. કહી દેવાનું, કોઈ પણ કુસંગી હોય તો ભલે, બીજા હોય તો ભલે, અમે ડંકા દઈને ભગવાનના ધામમાં જવાના છે. ડંકા દઈને ભગવાનના ધામમાં જવાનું છે. ડંકા દઈને. હા, શું કીધું? ડંકા દઈને ભગવાનના ધામમાં જવું છે. આવું જો 14મા વચનામૃત કીધું, અંતયા મતિસા ગતિ, અંતયા મતિસા ગતિ. અત્યારે તમારી વૃત્તિ જેવી છે ને એવી અંતકાળ ગતિ થાય છે. અત્યારે વર્તમાન સમયે, હાલની સમયે તમારી મતિ કેવી છે? અરે તમે કદાચ 2 આજ્ઞા ઓછી પાડતા હો ને તો એ શરૂ કરી દેવાનું. બીજું શું હતું એમાં? ભજન ઓછું હતું થતું થાય તો પછી ઓછું ભજન તો, બરાબર? આજ્ઞા આપણે કઈ લોકવી નહીં અને કહી દેવાનું, હું ધામમાં જાય તો ડંકો વગાડીને જઈશ કઈ. હા, નબળી વાતો, મોડી વાતો બોલવી જ નહીં. અને જો ભાઈઓ, તમે એટલે હું ભગવાન પાસે માફી માગી લઉં, ક્ષમા કરે ભગવાન મને. હું તો એમ કહું છું, અત્યારે મારું 65મું વર્ષ ચાલે છે અને હું તો એમ 1000 વખત બોલી ગયો હોઈશ. બાળકોની સભામાં ભૂમેલું હોય, બીજી ત્રીજી જગ્યાએ ઘણી વખત બોલ્યો છું, નાની મોટી સભા બોલ્યો છું કે 108 પૂરા કરવા છે અને પછી ધામમાં જવું છે. 108 પૂરા કરવા છે, 65મું ચાલે છે, બરાબર?
એટલે 10 એ હવે 108 પૂરા કરો એટલે 8 એ ગણ લેવાના, પછી માથે 1 9 2 કે 3 2 થાય એટલે 10 એ ગણ લ્યો, અને એટલે 65 એટલે કેટલા 35 બીજા 35 10 45 45 બધા સુધી બંધો સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણ ઓળખાણ કરાવશે. કરે ધડ રહીને મરતા મરતા નહીં, ભૂસડી હલાતા હલાતા માંડી ગો જીવે ને એમ નહીં. હા, ખાટલે પથારી બેસી એમ નહીં. અરે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વ અવતારના અવતાર, સર્વના કારણ છે, સર્વના સ્વામી, સર્વના નિયંતા છે, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, નાથ છે, કરતા હરતા છે. આમ બળ ભરી સ્વામિનારાયણ ભગવાનની વાતો 108 9 10 જેટલા થાય એટલા ત્યાં સુધી કરે ધૈર્ય વાતો કરતા કરતા જવાનું ધામમાં. કોણ મેળાશે, કેવા મેળાશે, કેવા કેરા છે, શું છે. હા, આ પાવર રાખવાનો છે. બસ આપણે ભગવાન સ્વામિનારાયણ છે, જેના તેના હાલી મવાલી કઈ નથી કોઈના આપણે. હા, કોણ છે આપણે ભગવાન ઈષ્ટદેવ, એમ બળથી વાત કરવાની, બળથી બોલવાનું. હા, બરાબર. અને ભગવાન આજ્ઞા શિક્ષાપતિ હોય વધારામાં અમારે શું છે, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ છે. બરાબર. તમારે સત્સંગી જીવનમાં છૂટી સવાઈ આજ્ઞા આવતી હોય એ પણ તમારે પાડવાની છે. કાંઈ એમાં બહુ જાજુ છે નહીં, સમજો ને. 2 કોળિયા આમ ખાતા 2 કોળિયા આમ ખાતા તરત પેટ ભરાઈ જાય ને એવી વાતો છે આ બધી. કઈ મોટી વાતો એમાં કઈ છે નહીં કાંઈ. હા, એટલે ક્યારેય ના હિંમત વાતો કરવી નહીં, મોડી વાત તો કરવી નહીં. ભગવાનના ધામમાં જઈશું એ આજથી નક્કી છે, અમારું એડવાન્સ છે બુકિંગ, એડવાન્સ બુકિંગ થઈ ગયેલું છે કઈ. હા, કોના છીએ તમે તો વિચાર કરો. બસ એટલે ભગવાનની આજ્ઞા એ પ્રભુ જે કહે તે ધર્મ ધરવો, તેમાં સંશય કાંઈ ન કરવો. હરિલીલા મુદ્દો કળશ 8 ને વિશ્રામ 41 41 કળશ 8 એમાં આ વાત બધા ભગવાન સ્વામિનારાયણ કરી છે. ધર્મ એ જ પ્રગટ પ્રભુની આજ્ઞા એ જ ધર્મ, એ વાત એમાં કરેલી છે. હવે આપણે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. નેક્સ્ટ ક્લિપમાં જઈએ. બરાબર. હજી તમને ફરીને કહી દઉં, મોડું તો ક્યારેય બોલવું જ નહીં હો. હા, આપણા ઈષ્ટદેવ આવા છે સર્વોપરી, તો પછી એના સેવક એવા જ હોય ને, સમજા ને. બસ આટલી જ હતું. જય સ્વામિનારાયણ.